આજ રોજ રાજકોટ શહેરના આંગણે ઉત્તમ વાટિકા પાર્ટી પ્લોટ આવી પવિત્ર ભૂમિ ઉપર જે પીપળીય પીરના બેસણા અંતર્ગત માગસરવદ બીજને ગુરુવાર 28/12/2023 ભજન સંધ્યાની રાત્રિએ આવા રૂઢ અવસરે જ્યારે મળ્યા છીએ ત્યારે બનુભા અણદુભા પરમાર, પ્રસન્નભા બનુભા પરમાર, એમનો પરિવાર, શક્તિસિંહ બનુભા પરમાર, દિવ્યાબા શક્તિસિંહ પરમાર, બાલગોપાલ જયવીરસિંહ અને દ્રષ્ટિબા, પ્રદ્યુમનસિંહ બનુભા પરમાર, અનિતાબા પ્રદ્યુમનસિંહ પરમાર, હર્ષવીબા અને પરમવીરસિંહ, એમના દીકરીબા નેહલબા સહદેવસિંહ ઝાલા, જમાઈ સાહેબ સહદેવસિંહ રવુભા ઝાલા, અને જુવાનસિંહ અણદુભા પરમાર અને હંસાબા જુવાનસિંહ પરમાર, બનુભા અણદુભા પરમાર આ પરિવારે મળી જોકે બહુ અમારે જાજો પરિચય નથી જાજા વર્ષનો, પરંતુ ડાયા બાપા પ્રજાપતિ એમની સાથે વર્ષોથી બનુભાને ખૂબ નિકટનો નાતો હતો. હવે આમાં તો એવું છે કે જ્યારે ધણી બોલાવે ત્યારે આવી શકાય છે. પ્રેમ ખૂબ હતો પણ સમય બહુ મોડો મળ્યો. પણ ધનગડી ધનભાગ મળ્યો તો ખરો, એ બહુ મોટી વાત છે. આમ તો અમારે સવારામ બાપાને જ્યારે બાપા મળ્યા, સાહેબ મળ્યા ત્યારથી જ અમારે દરબારો સાથે બહુ નિકટનો નાતો રહેલો છે. સોઢા પરમાર, જાડેજા, સોલંકી, ડોડિયા, વાઘેલા, કાઠી દરબારો,
સિસોદિયા, રાણા, ઝાલા સવારામ બાપા વખતથી નાતો છે. અમે મારી આજ 66 વર્ષની ઉંમર થઈ. બળદેવદાસ બાપાના સમયમાં બહુ નિકટથી અમે સમય વિતાવેલો છે. છતાંય પાંચ હાથ પેઢીની અંદર કોઈ ભક્તિ હોય અથવા પૂર્વના ખાતામાં ગર્ભ સંસ્કારમાં હોય અથવા અહીંયા આવ્યા પછી કોઈ દેવ કૃપા, કોઈ દેવી કૃપા, કોઈ સંત કૃપા, કોઈ હરિ કૃપા, કોઈ ગુરુ કૃપા, કોઈ એવો સંજોગ બન્યો હોય તો આ રીતે ભાવ ઉત્પન્ન થાય છે. મને કહેવા આવ્યા, મેં કીધું તમે જ્યારે કહો ત્યારે તમારા ઘરે પધરામણી કરી દઈશ, પ્રોગ્રામની શું જરૂર છે? એ કે બાપુ તમને ઘરે પધરામણી કરીને લઈ જવા છે, હરિહર પ્રસાદ કરાવવા છે, અને જે કંઈ આપણો બાપાના દરબારનો સેવક પરિવાર મારી ભાવના મુજબ બધાય મારા દ્વાર ઉપર પ્રસાદ લે એવી મારી ભાવના છે. આ બધું એમને એમ નથી થતું, પણ કંઈક હશે. આમ તો અમારે બહુ નજીક નાતો છે, કારણ કે આ લોકો ઉમરકોટના છે, પારકરના. નેતલદેવજીના જે વંશ હતો એ પરિવાર છે. રામદેવજી મહારાજ સાથે જેનો નાતો છે ને આમ જુઓ તો ભક્તિ તો અસલ રાજ સંન્યાસની પહેલેથી જ છે. પણ છતાંય બધું હોવા છતાંય આવો અવસર મળે એ બળભાગી કહેવાય. આજ રોજ આ પરિવારે મળી ખૂબ પ્રેમ ધામધૂમથી સામૂહિક કરી ઘરે લઈ ગયા. ખૂબ રાજી હતા. અહીંયા આવ્યા, બનુભાન આપણે જોવી એટલે જેમ ભક્તિમાં અંદર ને બહાર જેમ હળંગ રંગી ગયા હોય એવો એમનો પ્રેમ છે. આપ સૌ સેવક પરિવારને એમને જોયા બહુ રાજી થયા. અહીંયા પણ આપ સૌએ સ્વાગત સન્માન કર્યું. દીકરીબાએ સરસ મજાનું ગીત ગાયું. દ્રષ્ટિબાએ આપ સૌ પરિવારને ધન્યવાદ આપતા પહેલા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના ચરણોમાં, અમારા યુગ પુરુષ આદિ આચાર્ય સવારામ સાહેબના ચરણોમાં, આવા રૂડા અવસરે હું અને તમારા વતી એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. અમારા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી, લીલુડા ઘોડે અસવારી કરનાર, સનાતનની ધજા ફરકાવનાર, સનાતનના રાજા, ધર્મ રક્ષક, સાધુ સંતોના આધાર, બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા મંચસ્થ ઉપસ્થિત આવા અવસરે પધારેલ ગામ સમી વઢિયાર દશરથ મહારાજ, નગર પીપળિયાના જોગીમઢી આશ્રમથી ગિરિબાપુ,
દેવગામથી જ્ઞાનેશ્વર માતાજી ખોડિયાર મંદિર, રામભાઈ દલવાડી ભજની કલાકાર, હસમુખભાઈ ચાવડા, નરસિંહ મહારાજ અને ભૂપેન્દ્ર મહારાજ. તો સૌ પ્રથમ સંતોના ચરણે વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારી આ પરિવારને બનુભા અણદુભા પરમાર એમના પ્રેમને, એમના આવકારને અને એમના ભાવે આપણને જ્યારે આજ હરિગુરુ સંતના ગુણમયમાં ગાવાનો અવસર એમની ભાવનાથી પ્રાપ્ત થયો. વિશેષ કરી એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અન્ય જે કોઈ એમના સગાવાલા હોય, મિત્રના નાતે હોય, ધંધાના નાતે હોય અથવા સગાવાલાના નાતે હોય, જે કંઈ પધાર્યા હોય દરેકને આવકારું છું. વિશેષ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ, અમારો સેવક પરિવાર ખૂબ પ્રેમી છે, જે આજ રોજ સુરનગર, બોટાદ, સુરત, જસપરા, માંડવા, દોલતી, પોરબંદર, જુનાગઢ, સમી, જસદણ, હારીજ, ભાવનગર, જામનગર, માંગરોળ, કેશોદ, ધારી, સોમનાથ, કાળાસર, ફૂલઝર, મુંબઈ, કચ્છ, લીંબડી, અમદાવાદ, અમરેલી, નારાયણપુર કચ્છ, કોઠારા કચ્છ, ભાનાડા કચ્છ, વેળાવદર, ભોયકા, કુછડી, ધારપીપળા, કુંડલી, રાજુલા, અમદાવાદ, કુવાડવા, રાણાવાવ, મોડાસર, ખડબા, પોલડિયા, બકરાણા, આંબલિયાળા, આટલા ગામથી સેવક પરિવાર આવ્યા છે. હું આવ્યો, આપના મુખ જોયા મેં, બહુ રાજી હતા બધાય, એટલે હું બહુ રાજી થયો. વિશેષ કરી સવારામ બાપાની ચેતનાની પરંપરાના, બળદેવદાસ બાપાના અને વર્તમાન પુરુષના પરંપરામાં જે કંઈ આત્માઓ, દરેકને મારા હૃદયથી સહેજીકો આપજો. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આપણી આ ભારત દેશની પાવન અને પવિત્ર ભૂમિને પ્રણામ કરી જે ભારત દેશ બહુ જૂનો ધર્મ પ્રધાન દેશ છે. આ દેશમાં અનેક ઋષિ મુનિઓ, ધ્યાનીઓ, યોગીઓ, તપેશ્વરીઓ, સિદ્ધ, સાધક, સંન્યાસી, જતી, સતી, પીર, પેગંબર, ઓલિયા, દાતાર, ભક્ત અને સૂર નિપજાવતી આ ધરણી અસંખ્ય તીર્થ સ્થાનો, દેવસ્થાનો, દેવી સ્થાનો ને દેવતાના સ્થાનોથી ભરેલી આ ધરતી
જે ધરતીમાં પરમ કૃપાળુ પરમાત્માએ પણ અવતાર લીધા છે એવો બીજો કોઈ દેશ નથી. આવા દેશમાં અવતાર થવો એ પણ બળભાગ છે. આપણને અવતાર મળ્યો એ મહત્વનો નથી, પણ અવતાર મળ્યા પછી હરિ ગુરુ સંતની છાયા મળી ખૂબ આપણે બળભાગી પરમ ભાગશાળી છે. આ વસ્તુ માનવ અવતાર મળવા છતાં પણ આ વસ્તુ દુર્લભ છે. કોઈ ભાગે કોઈ સમયે પૂર્વના પ્રારબ્ધ કર્મના આધારે આગમન તો થયું, અને દરેકના માટે જે કંઈ કર્મની રેખ કડવા અને મીઠા મેવા લેવા માટે દેહ જાત્રાએ જ્યારે આવ્યા છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા ઇન્સાફનો આ દેશ બનાવ્યો છે. એના ઉપરથી નક્કી થાય છે કે જેને હરિ ગુરુ સંતનું શરણ મળ્યું છે એ બળભાગી તો છે જ. એથી વિશેષ સમય મળવો બહુ દુર્લભ છે. સમય બી મળ્યો, એથી વિશેષ બરાબર ઉંમર અને સહી સમય મળવો એ દુર્લભ છે. અને એથી વિશેષ હૃદય કમળમાં જે ભાવ જાગવો અને મહાપુરુષોની દ્રષ્ટિમાં આવી જાય, અથવા આપણી રેણી કરણી અને રીતથી મહાપુરુષો આપણા પર કોઈ નિવાજી જાય, આવો જે સંજોગ બનવો બહુ દુર્લભ છે. ભક્તિ આ સૃષ્ટિ પર અનંત આત્માઓ કરે છે, પણ કંઈક ભક્તિમાં પણ ફેર હશે. સવારામ બાપા રાત્રે સૂતા છે, અલગ ધણી રામદેવજી મહારાજ 12 બીજનો ધણી રાત્રે આવીને કહે છે કે સવા ઈશાન ખૂણામાં 52 ગજનો નેજો ફરકશે, અખંડ સદાવ્રત ચાલશે, આ મારું વચન છે. ભક્તિમાં ફરક હશે, મહેનતમાં ફરક હશે. સવા બાપાએ કીધું, પ્રભુ આપ તો અનંત બ્રહ્માંડના નાથ છો, હું આપની સેવા પૂજા કંઈ જાણતો નથી, હું આપની સેવા પૂજા કેવી રીતે કરી શકું? સવા તારે એ વિચારવાનું નથી, સમયે આપોઆપ જે બનવાનું એ બને જ જશે. જોજો રામદેવજી મહારાજ સવારામ બાપાને શું કહે છે, સાંભળજો. ઉગ્ર ભાગી ભક્તિ ગોતે છે, ભક્તિ તો હરિની પદમણી છે, પ્રેમદા છે, એ તો રહે છે હરિ કેરે પાસ. એ ભક્તિ જો ઉરમાં આવે તો થાય હરિના દાસ, આવી રૂડી રીત પાડો. કેવી રીત? કે સવા
સાધુ સંતો પ્રત્યેનો જે તારો પ્રેમ અને અભ્યાગત પ્રત્યેની તારી જે રીત છે એનાથી હું બહુ ખુશ થયો છું. જો આ એમને શું ગમે છે એ બતાવ્યું. આ કડી કાળમાં અનેક પરચા પૂરી અને એ વર્તમાન સમયે એવી સુવાસ ફેલી દૂર 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 પ્રાંત પ્રદેશ સુધી બધાને નક્કી થઈ ગયું કે સવારામ બાપા ને રામદેવજી મહારાજ મળ્યા છે. એ જ સમયે સાહેબ કબીર સવારામ બાપાને મળ્યા. નહીં સ્તુતિ, નહીં પ્રાર્થના, નહીં બંદગી, નહીં પૂજા. બંને અજલમાં પુરુષ. 1500 જ્યારે આવ્યા બે પુરુષ, આ સૃષ્ટિ પર બહુ કપરો સમય હતો. બંને પુરુષે રાજા મહારાજા અને બાદશાહોને ચેતાવી અસંખ્ય ને અમાપ આત્માઓને સુખ અને શાંતિ આપી છે, જેનો ઇતિહાસ આજ ભારતમાં મોજૂદ છે. આવા બે પુરુષ જ્યારે મળ્યા, સાહેબ મળ્યા રાત્રિ 1:15 વાગે. ચાર પાંચ ભક્ત બેઠા હતા. સહેજી કો આપજો. સાહેબ ઘરની શાન એમની ભાષામાં, એમના શબ્દોમાં જ્યારે આપી, પાંચેયને આપી. આપી તો નહીં હોય પણ હાજર હતા તો લાભ મળ્યો હોય છે. પણ કેવલ સવારામ બાપા માટે જ આવ્યા હશે એવું ઇતિહાસમાં દેખાય છે. કારણ કે બીજા જે 4 છે એ પચાવી શક્યા નથી, અને સવારામ બાપા એ સત્તાને પચાવી અને પોતાની આગવી શૈલીથી સ્વયં મુક્ત પુરુષ આવી અનેક જીવોને મુક્ત કરવા માટે પોતે ધર્મનું ધામ બાંધી દીધું. ફૂલગરજી મહારાજે નામ ભજન આપ્યું, સાહેબે સાહેબગરની શાન આપી. રામદેવજી મહારાજે પૃથ્વી રહે ત્યાં સુધીનું પીપળીએ પીરુના બેસણા, જેના નવખંડ વર્ષે નૂર હાલો ને જાય દર્શન. આવી વાતો જીવનમાં વારંવાર વાગોલવી પડે છે. શું કામ? કે એવું કયું ઘટ છે, એવો કયો પ્રેમ હશે, એવી કઈ કરણી હશે, એવી કઈ રીત હશે કે આવા મજબૂત અને મહાન નાતો બંધાતો હશે. સવારામ બાપાએ કીધું, પંજા લાગ્યા પીયું તણા. પંજો શું છે? સત્પુરુષની કૃપા એ જ પંજો છે. પીયું તણા. પહોંચ્યાના પ્રમાણ બસ. કોઈ પુરુષ કૃપા નહીં, કૃપા તો ઘણી થઈ શકે પણ કૃપા બહુ દુર્લભ છે. કૃપા ભય સબધ ભેખ કી અંતરની ફળી, આશીષ દાસ સવો દંડવત કરે સદગુરુ ચરણ ઉપાસ. કૃપા
અને કૃપામાં પૂરણ કૃપા, એમાં ફરક છે. પણ એવા પુરુષોનો પંજો શિર ઉપર જ્યારે પડે છે ત્યારે એ પોયગાનું પ્રમાણ છે. કોઈ પણ મહાપુરુષ મળી જાય અને જો અંતરથી ખુશી થઈ જાય, બસ એને પછી કંઈ કરવાનું રહેતું નથી. એનો ભેદ બતાવ્યો કે જાપ અજંપા જુગતે જડ્યા. એમને એવી જુક્તિ બતાવી, જુક્તિ ને કહેવાય અસંખ્ય ને અપાર આત્માઓ જેને ઢૂંઢી રહ્યા હોય, જેને મેળવવા માટે છતાંય જન્મો જન્મ જતા રહે છતાં એ આંટી ઉકેલાતી ન હોય, એ મહાપુરુષો એક પલમાં એક શબ્દથી આંટી ઉકેલી દે છે. એને જુક્તિ કહેવાય. જાપ અજંપા જુગતે જડ્યા. જાપે મૂકવાનો નહીં, કારણ કે ગ્રસ્તાશ્રમી છે. ભક્ત પરંપરામાં છે અને ભક્ત હોય ત્યાં ભક્તિ હોય, અને ભક્તિ હોય ત્યાં ભગવાનને આવવું જ પડે. જાપ અજંપા, જાપે કર્યો અજંપા, એવી સાહેબની દયાથી, ગુરુની દયાથી એવી યાદી બની જાય. અજંપા એટલે યાદી, જેને તમારે જપવું ન પડે, રટણ ન કરવું પડે. 20 તોલા હોનું લઈને ખીચામાં મૂકીને બજારમાં જાઓ, મેળામાં જાઓ, સુરતા એમાં હોનામાં ને હોનામાં હોય. જાપ અજંપા જુગતે જડ્યા. હવે દાણી માગે નહીં દાણ. જે 84નું ઋણ છે એ ચૂકવવું નથી પડતું. મહાપુરુષ જ્યારે કૃપા કરે છે. દાણી માગે નહીં દાણ. શું કામ? શબ્દને ભરે સલામ. શબ્દની જે તાકાત છે એ સર્વોપરી તાકાત છે. કારણ કે અમર પુરુષ છે. આ દેહ છે એ કાયમ રહેવાનો નથી, પણ જ્યાં બોલતો પુરુષ ઘટોઘટ બોલી રહ્યો છે એ અમર છે. એ શબ્દ કદી વિનસતો નથી, વિનાશ થતો નથી. એ શબ્દને સવારામ બાપાએ કીધું, સદગુરુ મુખા કમળ વચનામૃત શ્રવણે ચોગી લેવો. મહાપુરુષના વચનને શ્રવણ દ્વારા એને હૃદયમાં ધારણ કરી લેવો. દાણી માગે નહીં દાણ, શબ્દને ભરે સલામ. કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ અનામ. કેવો શબ્દ માર્યો છે કે કાયા અને કાયાની જે રચના રહી, કાળદળ શા માટે કીધું? સમય જતા રહેવાની નથી, પણ છતાંય આ કાળદળમાં પણ વ્યાપી રહ્યો અવિગત, જેની વિગત આજ સુધી કોઈ સંતોએ નથી કરી. કાળદળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ અનામ, જેનું કોઈ નામ નથી, અનામી છે. એ જ બળદેવદાસ બાપાએ કીધું, નામ અનામી નામ કો. નામ તો ખરું, પણ અનામી જે નામ છે તે દેહ વિદેહી દેહ. દેહ એમનો છે પણ આ દેહ નહીં, વિદેહી દેહ છે. અને એ પુરુષને વરણ આવરણ કલંક નથી. એ જ પુરુષ બળદેવ વસ્તુ તે. અનંત બ્રહ્માંડમાં જે બધા કંઈ ઢૂંઢી રહ્યા છે તે એનો છેડો આ છે. સ્વામી ફૂલગરજીએ છાપ દીધી ને સાહેબે બતાવી શાન. અમર ભેદ ઓળખાવ્યો સવો કહે સતનામ. અમર ભેદ. જે આવે ન જાય, મરે ન જન્મે, એવો જે અમર પુરુષ ઘટોઘટ જેનો પ્રકાશ પડી રહ્યો છે, એ પુરુષ છતાંય સવારામ બાપાએ કીધું
इस काया में अमर पुरुष है, नहीं उपजो नहीं जायो, सदगुरु चणे दास सौ के उल्टो काળ ने खायो। આવી જે સત્તા એ જ ધારાને બળદેવદાસ બાપાએ આપણને બતાવી. કે જે વ્યાપક તાર છે, એક તારો અરસ પરસ જોઈ લો વાણી પાર રહ્યો વાગે. કેવો શબ્દ માર્યો છે. જે બોલતો પુરુષ બોલી રહ્યો છે, એ જેના આધારે બોલી રહ્યો છે તે એક તારો. એક તાર કોને કહેવાય? ભીતર અને બહાર સર્વ વ્યાપક જે સમાણો છે એને એક તાર કહે છે. જ્યાંથી આ કાયા નહીં પણ ચેતન, જ્યાંથી પ્રકાશ છે તે એ તારમાં તાર. બળદેવદાસ બાપા કહે છે એ વ્યાપક તારની અંદર મારો તાર મેં જોઈન્ટ કરી દીધો. જાણે કોઈ જોગીજન મને જે પ્રાપ્ત થયું છે એ તમારે સમજવું હોય, જાણવું હોય તો એમને તમે જાણી નહીં શકો. જાણે કોઈ જોગીજન. જોગી કોને કહેવાય? જે મળી ચૂક્યા હોય તેને. આ પુરુષને જે મળી ચૂક્યા હશે તે જ આ વાતને સમજી શકશે. જાણે કોઈ જોગી જન. ચંદ્ર સૂર્ય દોનું એક ઘર આણ્યો છે. ઈંગલા ને પિંગલા બે સૂરને એક કરી અને મૂળ 10મા દ્વારે પોતાના ઘરે જ્યારે એ સુરતાને સમાવી છે, એક ઘર આણ્યો છે. આ વસ્તુ ક્યારે બની? બસ તન મનની શુદ્ધિ ભૂલી एको ब्रह्म विचार में भान सब भूली करी. एक ब्रह्म सिवाय बीजू काई ज नथी. ए विचार में तन मननी शुद्धि भूली एको ब्रह्म विचार में भान सब भूली करी. अखंड आप आप में समायो. ये अखंड पुरुष ते मारामा अने हूँ एमा आपो आप में समायो छे, बीजो कोई नथी. એ પુરુષ ક્યાં રહે છે? સોનમાઈ શ્યામ. એ પુરુષ સોન મંડળમાં રહે છે. પરમાનંદ પાવે વોહી એ સતચિત આનંદ સ્વરૂપ છે, પરમ આનંદ સ્વરૂપ છે. એની પ્રાપ્તિ તો જ થાય છે. ક્યારે? કહે બળદેવ જીવતા મરી સ્વરૂપ સંભાળ્યો હે. એ જ ધારા ફરી આજ તો દરબારોના ઘરે આવ્યા છીએ. ઘડીક આનંદ કરી લઈ. શિક્ષક હે ને, શિક્ષક કોલેજમાં છોકરાને પ્રશ્ન કર્યો કે ગીરમાં ફરવા જાવી અને આપણી સામે સિંહ આવીને ઊભો રહે તો આપણે શું નિર્ણય લેવો? એટલે એક છોકરાએ કીધું કે એમાં આપણે નિર્ણય ન લેવાનો, જે લેવાનો સિંહને લેવાનો હોય. એમ આજ એમનો જે પ્રેમ છે, દરબારુ ડાયરો છે. અને જો આપણે મહાપુરુષો આખી જિંદગી આપણા માટે જો ખપાઈ હોય ને ફરીથી આવા સંદેશા જો મૂકતા જ્યાં હોય તો કોના માટે? આ જગતને કામ નહીં આવે. આ આપણા માટે જ છે. કેડ બાંધીને બસ શબ્દના રથ ઉપર ધ્યાન દો, શબ્દ ઉપર ધ્યાન દો. શબ્દ અમર છે. ખોઈ જાય છો ને તો એ અંદર જગ્યા કરવાનો, એ છપાય છે. આવો સંગ મળે, વાતો કરવાની મજા આવે.
અને ક્ષત્રિય સમાજમાં તો ભક્તિ પહેલેથી જ છે, પણ છતાંય લોહીના ગુણ છે ને, સુરવીરતા એ તો સુરવીરતા, એ જેન પા હાલે એન પા જ મારક થાય, પછી બી ફાંસા ભરવાનું ના આવે, એ મારક કરે જ. પણ છતાંય મહાપુરુષોની દયા, પરમાત્માની દયા, કોઈ દેવી કૃપા, કોઈ પૂર્વ જન્મના પુણ્ય, કોઈ વડવાની કૃપા, કોઈ ભાગ્યના ઉદયનો સમય આવી જાય છે ત્યારે બધું પલટી જાય છે. નકે આમનો પાવર, એક ખેડૂતનું ગામ હતું. ખેડૂતનું ગામ એટલે બાપુ ઘોડા રાખે અને આખા ગામના ચંદી એટલે જોગાણ, તમે સમજો ને, એ દેવા જાવી પડે. ઘોડા બાપુને રાખવાના અને ખેડૂત બધા ચંદી ભેરી કરીને દેવા જાય. 12 મહિને મીટિંગ થાય કે ભાઈ દરબાર ઘોડા રાખે અને આપણે ચંદી દેવા જવાની, આવું કેવી રીતે હાલે? ચર્ચા હવાર સુધી હાલે, પણ કોઈ એમ ન કે હું બાપુને કહેવા જઉં. દર સાલ મીટિંગ થાય, 12 વર્ષ થઈ ગયા. એક જણા જીગર કરી હું બાપુને કહેવા જઉં કે શું કહીશ કે બાપુ તમે ઘોડા રાખો અને આ જોગાણ દેવા અમારે આવવાનું. સારું કે જા. હવે સવારના પરમાં બરોબર મૂછે તા દઈ કહુંબો કરીને હિંડોળા પર બેઠેલા અને દ્વારમાં પ્રવેશ કર્યો. બાપુ ભારી જાય, આવ આવ અર્જણ, શું આવ્યો? અત્યારના પરમાં તારે શું આપ ફાટી ગયું, એટલું કીધું ને બધું પાણી તળિયે ઉતરી ગયું. બોલ બોલ, આટલું કીધું ને કે બાપુ આજે ચંદી દેવા આવી, એ કાચી દેવાની બાફીને ડફોર આય ચા કોઈને નવરાશે બાફીને દઈ જજો. આયા રાજમાં ક્યાં નવરાશે, કાચી નહીં બાફીને દઈ જજો. જાવ જૈન મીટિંગમાં વચ્ચે બેરે શું કરીને આવ્યો? તો આવું તું તો કે બાફીને આવ્યો. એમ મહાપુરુષના ઘરમાં, સદગુરુના ઘરમાં જ્યારે સામે જાઓ, સવારામ બાપાએ લખ્યું, સદગુરુ દેખી શીશ ધ્રુજે, પંડને પરમોદે ને ભીતર સૂજે. મોટા માણસની વાતું થાય, ઓફિસમાં જાય ને અચ્છા ભડાને વાતું ફરી જાય, કહેવા જાય કંઈ અને થઈ જાય કંઈ. આ એવું છે, વાતું થાય, બાકી તો જેની પાસે જે છે એ છે. પણ એટલું તમને કહી દઉં, હવે સાનમાં સમજી જાયજો. વન હોય ને વન, એ વન હચવાતું હોય તો એટલું માનજો કે સિંહના કારણે. પણ એ ભેરું માનજો કે જો સિંહ રહી શકતો હોય તો વનના કારણે. અમારા સંતોએ લખ્યું છે, સિંહ કે આસરા બનકા, બનકો આસરા સિંહ કા. જે વનમાં સિંહ હોય એ વનને કોઈ કાપી ન શકે, એવું છે. અરસ પરસ છે. કીર્તારની એવી બાજી છે, આપણને જે બતાવે છે એ હું તમને કહું. એ અવિનાશી પુરુષ, એ અમર પુરુષ, એને નિરખવા હોય તો પહેલા નિજ સ્વરૂપને નિરખવું પડે છે. અવિનાશી મઢીમાં, આ કાયા મઢીમાં અવિનાશી પુરુષ વસે છે. પણ સવારામ બાપા એમ કે છે, કોઈ નિરખી લો નિજ સ્વરૂપ. ધર્મનો અર્થ એવો થાય છે કે જે ધારણ કરવા યોગ્ય હોય તે. જેમ કાયાનગરીને ધારણ કરવા યોગ્ય કપડાં છે, પાણી છે, અનાજ છે, એમ સચ્ચિદાનંદ અમર પુરુષને ધારણ કરવા હોય તો ધર્મને જ ધારણ કરવો પડે. એમાં પહેલું જ બતાવ્યું છે કે તમને જો મારી ઘેડ ન પડતી હોય તો રંકા વંકા બે પતિ પત્નીને
આ અવિનાશી પુરુષનો ભેટો થયો છે. એમની રહેણી કેવી હતી? જંગલમાં લાકડા કાપી જીવન ગુજરાન કરે. વર્ષો જતા રહ્યા. પરમાત્માએ વિચાર કર્યો કે નીતિ ધર્મ ન્યાય જાળવી અને આ કેવા ભક્તિ ઉપર ચાલે છે, સત ઉપર ચાલે છે. લાઈને આમ તો ભક્તિ અને ભક્તનો મહિમા વધારવા યુગે યુગે પરમાત્માએ લીલા તો કરી જ છે. કઠિયારાનો રૂપ લઈ અને જઈને કીધું કે લા તમે લાકડા આખો દી કાપી ભારો બાંધીને જાઓ છો. આ 4-5 ભારા પડ્યા છે 2 વર્ષથી. આનું કોઈ ધણી નથી. હું કઠિયારો છું, જંગલમાં જ રહું છું. આ કોઈના લાકડા નથી. તમે મહેનત કર્યા વિના આ કાપેલા તૈયાર ભારા લઈ જાઓ. કઠિયારાને શું કીધું રંકા વંકાએ? અમારા નહીં ને. બસ આટલો શબ્દ બહુ કાફી છે. જ્યારે ઊંડાણમાં જાય ત્યારે ખબર પડે કે એક હજાર લાખે બિચારા. આ એવું છે, અમારા નહીં ને. બીજો સમય ગયો અને ભગવાને લીલા કરી. સોના મોરું રસ્તામાં નાખી દીધી. આ બરોબર ભારા લઈને ઘરે જવા જાય છે. આગળ પુરુષ, પાછળ પત્ની. રંકા આગળ છે, વંકા પાછળ છે. સોનાની સોનામોર જોઈ પુરુષે પગથી ધૂળ વાળી કે સ્ત્રી છે, કદાચ એને સોનામાં મોહ હોય, જોઈની નજરે પડે તો કદાચ એને મોહ જાગે, તો એને પગથી પુરુષે ધૂળ વાળી. થોડા આગળ જ્યાં પત્નીએ જોયું કે પુરુષે પગથી કંઈક કર્યું. પૂછે છે તમે શું કરતા હતા? કે કંઈ નહીં. કે મને કહો તો ખરા, ઊભા ભાવ તમે પગથી ધૂળ વારતા હતા? કે સોનાની ગીનીઓ કોઈની પડી ગયેલી હતી રસ્તામાં, તો મને એમ થયું કે સ્ત્રીનો સ્વભાવ કદાચ મોહ થાય. તેદી પત્નીએ જવાબ આપ્યો છો, જોઈજો તમે. તમને તો સોનામાં દેખાણી એટલે પગથી ધૂળ વાયરી ને, મને તો એ ધૂળ જ દેખાય છે. આજે જોગ જતા રહ્યા તો સવારામ બાપાને લખવું પડ્યું, રંકા વંકાને નામ દે ભક્તે કર્યો ઠાકરનો ઠાર. આવા મોટા પુરુષો જ્યારે ભક્તના નામ લે છે ત્યારે બસ જે નેકી ટેકી છે, નીતિ ધર્મ ને ન્યાય છે, જેને જેને કોઈ પણ સંજોગ, કોઈ પણ સમય, કોઈ પણ અવસ્થામાં પોતાનો ધર્મ જે છોડ્યો નથી, જે ચૂક્યા નથી પોતાની નીતિ, એના પેટ ભરીને મહાપુરુષે વખાણ કર્યા છે. કેવળ કુબા. ધારણા તો જો ધર્મની કેવી છે. વાણિયાને કૂવો ગરાવો હતો. કુબા ભગત પાસે ગયા. કેવળ એમની પત્નીનું નામ હતું કે અમારે કૂવો ગરાવો. તો એ મજૂરી કામ કરતા. કૂવો ગારવા ગયા અને કૂવો ગારતા ગારતા ઊંડે પહોંચ્યા અને ભેખડ પડી અને ડટી ગયા. પછી કોઈ કાઢવાની મહેનત એ સમય નથી કરી. પણ 5 મહિને અજ્ઞાન કોઈ જોગીની જમાત આવી અને તલાવની પાયરે જ્યારે પડાવ નાખ્યો ને રાત્રિના 12 વાગે જ્યારે ભજન સંભળાણા હતા ને એ સૂરને ખેંચી એ દિશામાં સાધુ હાલવા માંડ્યા. અને જ્યાં કૂવો બુરાઈ ગયેલો હતો ત્યાં આવીને ઉભા રહ્યા અને અંદર ભજન ચાલુ. ગામમાં જઈને બધાને કીધું, બોલાવ્યા અને કૂવો આખો ખોલાયો. તો કુબા ભગત અંદર બેઠા બેઠા ભજન ગાતા હતા. બોલો, જેની કુબાવત સંપ્રદાય ચાલેલી છે. અને એનું નામ સવારામ બાપાએ કોઈ નિરખીલો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અબદૂત રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ. નાની ઉંમર, પ્રેમ અપાર, ક્ષત્રિય સમાજ, અને એ પ્રેમને લઈ એવા સમયમાંથી
એવી મર્યાદા, એવી ઓઝલ, એ સમાજનો જે વ્યવહાર, એ સમાજની જે મર્યાદા અને નાની ઉંમરમાં જે ભક્તિનો રંગ, એ માર્ગની તો વાત શું કરીએ. પણ કોઈ એવી કોઈ ચેતના સૃષ્ટિ પર આવતી હશે, એવી કોઈ શક્તિ આવતી છે, ત્યારે જ આવું કંઈક બનતું છે. અમારા મહાપુરુષો જેને યોગ ભ્રષ્ટ કહે છે, કંઈક કરતા કરતા બાકી રહી ગયું ને આવ્યા હોય, પલમાં જ્યારે મુલાકાત થાય ને ચેતી જાય છે એને યોગ ભ્રષ્ટ કહે છે. સાધુ સંતો ભેરા ચાલવું, બેસવું, ભજન ગાવા, એ કેમ પોસાય? ના પોસાય. સમાજ વિચારે એ પણ સાચું છે, અને જે ભક્તિ કરી ગયા એ પણ સાચું છે. દ્રષ્ટિ અલગ અલગ છે, પણ છતાંય આ મૃત્યુલોકમાં જે કંઈ જેને કેડ બાંધી છે એને અવશ્ય એ મંજિલ પૂરી કરી જ છે. બહુ પ્રયત્નો કર્યા. એમના પિતાશ્રીએ કીધું કે બેટા, જે સમાજની મર્યાદા તારે જાળવવી જોઈએ. ત્યારે શું કહે છે ખબર બાપુજી? માનવ હોય તો હું મર્યાદા જાળવું, પણ મને માનવ જ નથી દેખાતા, તો શું મર્યાદા જાળવું? માણા હોવા છતાં તને માનવ નથી દેખાતા? કે હા બાપુજી. એક પેટી કાઢીને પેટીમાંથી અનલ પંખીની પાંખ કાઢી, ગુરુએ આપેલી હતી. ચરુખાની અટારી ઉપર લઈ જઈ બાજુના ગામમાં મેળો ભરાણો હતો. બાપુજીને કે આ પાંખ છે ને આંખ આડી રાખીને જોવો તો ઊંટ ને હાથી ને ઘોડા ને ગધાડા ને કૂતરા ને, કે આ તો આમાં કોઈ માણા જ નથી. તો તમે કહો છો મર્યાદા રાખું, હું શું મર્યાદા રાખું? હવે આ બાજુ સાધુ સંતો છે, એ બાજુ પીછીથી જોવો તો જોયું તો બધા હંસ પુરુષો, દેવ પુરુષો. છતાંય આ જગતમાં તમારો ને મારો અનુભવ આપણી પાસે હોય છે. જગતને આપણે નથી સમજાવી શકતા, અને બહુ દુઃખ દીધું, અને પછી પોતે આખું ભારત ફર્યા છે, અને એ દુઃખને પોતે નથી પણ સહન કરી શક્યા. સાંભળજો, એ સમયે કાશીમાં તુલસીદાસ મહારાજ ને મીરાબાઈ પત્ર લખે છે કે હે ગોસાઈજી, એટલા દુઃખ અને સંકટમાં હું આજ છું કે મને સમજાતું નથી કે હવે મારે શું કરવું જોઈએ. મારાથી દુઃખ સહન નથી થતું. તેથી તુલસીદાસજી મહારાજ ચોપાઈ લખીને મોકલે છે, જાકો પ્રિય ન રામ વૈદેહી. જેને સીતા અને રામ પ્રિય નથી, હે મીરા, એને કોટી જન્મના વેરી માનીને છોડી દે. આ સંત દ્રષ્ટિ. અંતે 35-36 વર્ષ જો ગુજરાતમાં આવ્યા, 35-36 વર્ષ ગુજરાતમાં રહ્યા છે, અને એમના વર્ષોથી હાથમાં જે મૂર્તિ હતી એ મૂર્તિ પણ આજ ગુજરાતમાં છે. અને મેવાડમાં બહુ જ તકલીફ ઊભી થઈને દુષ્કાળ પડ્યો, અને બધાએ જ્યોતિષ પાસે જોવરાવે. છેલ્લે નિર્ણય આવ્યો કે મીરાને દુઃખી કરી એનું પ્રણામ છે. બધાય સમાજ મળીને મીરાને ગોતતા ગોતતા દ્વારકાધીશના ચરણે આવ્યા. સમાચાર મળ્યા, જોયા મૂર્તિ સામે ઊભા છે. બધાએ માફી માગીને કીધું કે અમારી ભૂલ માફ કરીને મેવાડ પધારો. તો કે આવું કંઈ વાંધો નહીં, પણ મારા ઠાકરને પૂછી જવું. આમ હામું જોયું, ઠાકરે 2 હાથ પોળા કર્યા અને દોડીને બધ ભરી અને પોતે મૂર્તિમાં સમાઈ ગયા. રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીર. જે પુરુષ 33 કરોડ દેવી દેવતાની વચ્ચે જે પુરુષનું સ્થાન હતું, એ સમયે દત્ત મહારાજના આશ્રમની અંદર એક સ્ત્રી સેવા માટે આવે છે. એની એવી ભાવના હશે,
દત્ત મહારાજ ધ્યાન અવસ્થામાં બેઠા છે. આ સ્ત્રી આશ્રમમાં સેવા કરે છે, રસોઈ બનાવવાનું કામ કરે છે, આશ્રમ સાફ કરવાનું કામ કરે છે. 12 વર્ષ થયા તો દત્ત મહારાજને ખુદને વિચાર આવ્યો કે આ દુનિયામાં આપણા ઘરે કોઈ કામ કરે, ઠીક છે 5 મિનિટ 10 મિનિટ કલાક, પણ 5-10 દી કામ કરે કે આપણું આંગણું વારે ને તો આપણા દિલમાં આવ્યો વિચાર તો આવે કે લાઈનાને આપણે કંઈક દેવી. દત્ત મહારાજને વિચાર આવ્યો કે 10-12 વર્ષથી આ સ્ત્રી હજી સેવા કરે છે કે હા. ધ્યાનમાંથી જાગ્યા ને પૂછ્યું કે હા. વિચાર કર્યો કદાચ એની કોઈ એવી માગણી હોય અને મારી પાસે એટલી કદાચ શક્તિ ના હોય, એનું ના આપી શકું તો કે સ્ત્રીને બોલાવી લાવો. બોલાવીને સામે બેસાડીને દત્ત મહારાજ પૂછે છે કે સતી, અમારા આશ્રમમાં 12 વર્ષથી સેવા કરો છો, શું તમારી ઈચ્છા છે? દત્ત મહારાજ આપ આ શું પૂછો છો? શા માટે પૂછો છો? કે આશ્રમમાં સેવા કોઈ કરે તો એમને એમ કઈ કોઈ સેવા ન કરે. તારી ભાવનામાં કંઈક હશે ને, કંઈક પ્રાપ્ત કરવા આવી છું કે ના. કોઈ જ વસ્તુની આશા નથી, કોઈ જ. તોય પણ દત્ત મહારાજ પૂછે છે કંઈક તો હશે ને. કોઈ ઈચ્છા નથી, કોઈ સ્વરૂપની પ્રાપ્તિ નહીં. મારે પરમાત્માને નથી મળવું, મારે ભજને નથી કરવું, ભક્તિએ નથી કરવું, સમરણે નહીં, કંઈ જ નથી જોતું. પણ જો તમારી ઈચ્છા હોય ને કહેતા હોય તો પેલા વચન આપો તો માગું. ભાઈરે કરી. દત્ત મહારાજે કીધું કે જા, મારું વચન છે, બોલ. દાસી તરીકે અપનાવો. ઓહો, 33 કરોડ દેવી દેવતાની વચ્ચે જેનું સ્થાન હોય અને દાસી તરીકે અપનાવે તો મન છે કંઈક વિચારે, અને વિચારે તો ગુરુ ઘરમાં જે ઇન્સાફ છે એ સવારામ બાપાએ લખ્યો છે. રાણાભાઈ, ગુરુ કો કામી ક્રોધી દેખે, તાકો કર્તવ્ય જાય અલેખે. દત્ત મહારાજે વિચાર કર્યો કે એની વાત સાચી છે. હું દઈ હકુમ છું, પણ 33 કરોડ દેવી દેવતા મારું આસન છે, જો કોઈ દેવને મારા પ્રત્યે વિચાર આવ્યો તો બહુ ખોટું થાય છે. કે દેવી તમે જે માગ્યું આપું, પણ હું જે કહું તમારે માન્ય રાખવું પડશે. કઈ વાંધો નહીં, બોલો. આગળ તારા માટે હું સ્પેશિયલ અવતાર લઈશ. એ ભાણ સ્વરૂપે દત્ત મહારાજ આવ્યા, સંતાન થયા, અને પછી એક રાત્રિએ 12 વાગે પાયે બોલાવીને કહે છે આજ હવે તમને હું દાસી તરીકે અપનાવું છું. આ શું હોય છે? પ્રીતિની કોઈ રીતિ નથી. જેની પાસે ખજાનો હોય અને ક્યારે એને કયા સંજોગે, કયા મુજરે, કઈ રીતમાં, કઈ રેણીમાં આનંદ આવી જાય અને એ પ્રેમની લહેરમાં, મસ્તીમાં મસ્ત બની જાય તો ઘણાને એ પણ નથી ખબર રહી કે શું દઈ દેવાનું છે. પણ એવો મુજરો, એવો પ્રેમ મેં તો મારા અનુભવથી જોયું છે કે મનની અંદર જે પવિત્રતા અને શુદ્ધ પ્રેમ છે એ એક જ હથિયાર એવું છે. કાંઈ જરૂર નહીં, કાંઈ જરૂર નહીં ને. હાજર હોય તો ભલે, ના હાજર હોય તો પણ એ કેવું હોય છે એ સમજવું દુર્લભ છે. રંકા વંકા કેવળ કુબા, મસ્ત મીરાબાઈ, દત્ત કબીર કબીર કબીર
કરશનદાસ બાપુ કાશીમાં, કાશીમાના ગુરુ કેસર ભારતી, કાશી શહેરમાં કમલ પુષ્પ ઉપર કબીર, અને સવારામ બાપાને મળ્યા ગામ કચોલિયા. કહીએ કહો કબીર સાહેબ નવતમ સુરતી હંસ ઉજાગર સતલોકથી સત્પુરુષનો પરવાનો લઈ લહર તળાવમાં કમળ પુષ્પ પર તેજ પુંજ સ્વરૂપે આવી અને આખો જે ભારતમાં જે એક પ્રકારનું વાતાવરણ હતું ને એક પોતે બદલાવ કર્યો છે. ઘણી અંધશ્રદ્ધાનો નાશ કર્યો છે અને 18 વર્ણને એક કરી છે. એમને પણ કરી છે અને બાબા રામદેવજી મહારાજે પણ એ જ કામ કર્યું છે. ધર્મના તાંતડે, સનાતનના તાંતડે 18 વર્ણના ભેદભાવ તોડી સુખ અને શાંતિ જગતને આપી છે. આપણો મેવો અલગ છે. ઈ આ મુક્તાજી ઈ શબ્દ સ્વરૂપી મારો સાહેબો અલખ આવે ઈ માને એકાવર્તીમાં કોઈએ ઓળખા ત્રિવેણીમાં ધ્યાને. આ જે શબ્દ છે તે દીએ હાજર હોય તો આપણે બધ ભરીને તો મળવાનું નહોતા ને. વચનનું પાલન કરવું છે ને અત્યારે ચોપડીમાં મોજૂદ છે ને. જેને મળવું એ કરી લો. જીવનમાં જે થાય કબીર સાહેબ જેની સત્તાની શું વાત કરવી. સવારામ બાપા એમ કહે છે આ બધાને અવિનાશી જે મૂર્તિ છે, અમર પુરુષ છે, બધાને મળ્યા છે. દત્ત કબીર ગોરખ ભરથરી. ગોરખનાથજીને પણ એ પુરુષ મળ્યા, ભરથરી મહારાજને પણ એ પુરુષ મળ્યા જે સદાય માટે દેહથી પણ આજ અમર છે. સવારામ બાપાના સમયમાં પણ આવેલા છે, બળદેવદાસ બાપાના સમયમાં પણ આવેલા છે, જાણે અજાણે દર્શન પણ થયેલા છે. આજ બધાય પુરુષ આપણી આજુબાજુમાં જ છે. જેને જ્યાં જે ગમે છે ત્યાં જાય છે. જગતમાં પણ આ જ વ્યવહાર છે. જેને જે ગમે છે એની પડખે જ બેવે છે, એની હારે જ મેળ રાખે છે. અને આપણે ભજન, સત્સંગ, ભક્તિ અને ગુરુ વચનને જો જાળવી શકીએ, કંઈક અંશે પાલન થાય તો ભલે, ન થાય તો બધું સોંપી દેવું. તારે રાખવું એમ રાખજે. અને એકવાર આપણને એ સ્વીકારી લે પછી બહુ વાંધો નહીં. પછી તો બાપને ચિંતા ને. આ પરંપરા છે. તમે જો સંસારને જોઈ લો, બધાય મહેનત શીના માટે કરે છે? પરંપરાની અંદર જ્યારે તમે ગોઠવાઈ જાઓ છો પછી આશા નહીં રાખવાની. તમે ગમે એટલા આકડાવ મૂંઝાવ, રાતે રોઈ લો એકલા, પણ નીકળીએ કોઈ આશા નહીં રાખવાની. એમાં ગુરુની પરંપરા છે. એકવાર કંઠી બાંધીને ગરી ગયો પછી તો સિંહ સંત કા એક મતા. સિંહની નજરમાં આવી ગયો ને વાર્તા પૂરી. શિકાર છટકે બટકે નહીં. હા, એનું મતું એવું છે. સિંહ સંત સમાન નથી, પણ એનું મતું એવું છે કે તેની દ્રષ્ટિમાં આવી જાય એ શિકાર છટકી ના શકે. બીજું મતું એવું છે બીજાનો શિકાર કરેલો એ સ્વીકારે નહીં. ત્રીજું એવું છે કે એ ખાધા પછી એ માલને હંઘરે નહીં. જેને ખાવો હોય ને ખાય. આ સિંહ સંત કા એક મતા છે. પરંપરામાં ગોઠવી જાઓ એટલે જ મહાપુરુષોએ બીજને, પૂનમને, 11 ને જોવો ને કેટલી તિથિઓ ધરતી ઉપર મહાપુરુષે સ્થાપી દીધી. હવે પરંપરામાં જે ગોઠવી ગયા, સંસારમાં જુઓ, વ્યવહારમાં ગોઠવી ગયા, જાઓ ચા કાયમ તો બધું સારું લાગે નહીં. તોય
મોઢામાં પરાણે પણ સારું રાખવું પડે, મોઢું દાંતે પરાણે કાઢવા પડે. કાયમ તો બધું સારું ન લાગે ને. કોઈક લગ્નમાં તો આપણે 80 વર્ષ થાય તો કંકોત્રી આવે, પણ ગમે નહીં આપણને. તો આપણા લગ્ન થાય તે દી ગમે. હા, પછી તો ઉપાધિ જ છે, સાંભળો ને. પણ પરંપરા કોઈ છોડી ન શકે. વ્યવહારની, સમાજની પરંપરા પણ ન છોડી શકે. સંબંધની પરા પણ ન છોડી શકે. સ્નેહ અને લાગણીના સંબંધની પરંપરા પણ ન છોડી કે. રાજકીય અને કાયદાની પરંપરા બહાર પણ ન હાલી શકે. કેવી રીતે હાલી શકે? અને આબરૂ અને ઇજ્જતની ખેવનાની જે પરંપરા છે એમાંથી બહાર ન નીકળી શકે. જો નીકળે તો જો આ સાધુ સંતો ને ભક્તો નીકળ્યા, જગતને જે કરવું એ કરી લે, જે વિચારવું એ વિચારે. એમને નથી જરાય બીક રાખીને આપણે એ બધા વાંધો પડે ઊભા રાખી દે. કોક શું કહે છે ને કોક શું વિચારશે ને કાલ શું થાય છે ને પરમથી શું થાય છે. કહેવાનો મતલબ આ બધું જરૂર નથી, એવો કહેવાનો મારો મતલબ નથી. પણ એનો અર્થ એવો થાય કે ભાવે કભાવે પરંપરામાં ગોઠવી જાવ કે ભાઈ બીજે જવું છે દર્શને, પૂનમે જવું છે, ભગવાનના દર્શન જાઓ, માતાજીના દર્શન. પણ પરંપરા જ થઈ ગઈ ને. કોઈ વ્રત લઈ લીધું, કોઈ નિયમ લઈ લીધું, કરો જ. કારણ કે પરંપરા બંધી જશે તો તમે પછી નીકળી નહીં શકો. તો તમારા ભાવે કભાવે, તમારું નહીં પણ તમારી પેઢીનું પણ ભલું થાય છે. કારણ કે આપણને ખબર નથી, પણ ખબર રાખનારો છે એને બધી ખબર છે. આપણે તો બસ મંદિરમાં જાવીને તો આંખી ઉઘાડી હોય તો બંધ કરી દઈએ. કારણ કે એ સ્વરૂપને અંદર લેવાનું છે અને અંદર બેઠા બેઠા પ્રાર્થના કરી છે. એ પણ આપણને ખબર છે કે એ સાંભળે છે, પણ વારે વારે પાછું ભૂલી જવાય છે. ચીપટી આવે ને એટલે પાછું ભૂલી જવાય છે. અને આ પુરુષો ગમે તે સંજોગે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે એવી તકલીફ, આફત, મુસીબત, પણ સતના માર્ગથી ડગ્યા નથી. સિંહ કોઈ દી ખડ ખાય નહીં. એકવાર નક્કી કરી લીધું એટલે કરી લીધું એટલે કરી લીધું. તત કબીર ગોરખ ભરતરી એહી મૂરત ઓળખાય. કઈ મૂરત? એહી મૂરત કો જરા મરણ નહીં, નહીં રૂપ નહીં છાયા. જેનું રૂપ જ નથી. રૂપ નથી પછી છાયા કેવી રીતે હોય? પાછો એ પુરુષ મઢીએ મઢીએ આસન ઉનકા, કોઈ વિરલે દર્શન પાયા. કોઈ વીર પુરુષ. વીર શબ્દ શું કામ માર્યો છે? એક સવાલ છે. અલ્પ સુખની અંદર અનંત સૃષ્ટિના જીવો આનંદ કરી રહ્યા છે, અને એ અલ્પ સુખને છોડવાની તાકાત જીવમાં નથી. એટલે અહીંયા એ શબ્દને એમને મારવો પડ્યો છે કે આ ઘાટ અઘરો છે. કારણ કે આ ઓહંગ સોહંગનો ઘાટ છે. એ ઘાટેથી છટકી જાય તો, કારણ કે છટકી જાય એવું છે, પણ એ ના છટકે ક્યારે? કે જ્યારે અસલ જે સુખ છે, અસલ જે આનંદ છે, એ પુરુષને એકવાર મળી ચૂકે. નટ હોય ને, નટ નદીના પટમાં લાકડા સામે સામે ખૂંટાડી દોરી બાંધી 1 ફૂટ જ નદીમાં રેતીથી ઊંચું દોયડું રાખે. એના પર નટડી હાલે, નટ રોલકી વગાડે. પછી થોડોક અભ્યાસ વધી જાય પછી 1 મીટર ઊંચું દોર બાંધે. કદાચ પડી જાય તો હાથ પગ ન ભાંગે, કારણ કે રેતીની અંદર જ ગાળે. પછી અભ્યાસ વધી જાય પછી 10 ફૂટ ઊંચું બાંધે. પછી વધી જાય પછી 20 ફૂટ દોયડું ઊંચું બાંધે. રેતીમાં રેતીમાં બરોબર અભ્યાસ થઈ જાય પછી નટને કે હવે ઢોલકી લઈ લે, અને બધા કબીલામાંથી બોલાવે, બધા તાલીઓ રાયડું પાડો. બધા તાલીઓ પાડે, રાયડું પાડે, રેડી થઈ જાય પછી બજારમાં આવીને ખેલ નાખે. પછી આખું ગામ રાયડું પડે, ઢોલકી વગાડે, બધા દાંત કાઢે, પણ એની સુરતા દોર ઉપરથી ડગે નહીં. એવી રીતે અભ્યાસ જે થઈ જાય, મહાપુરુષ કંઈક બતાવી જાય તો પછી એના માટે વાંધો નથી. એહી મૂરતને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં છાયા. મઢીએ મઢીએ આસન ઉનકા, કોઈ વિરલે દર્શન પાયા. હવે આની જો જરૂર હોય તો સવારામ બાપા એમ કે છે, ગુરુ ગમથી ગોતી લેજો. સાહેબે કીધું
ગુરુ કોને કહેવાય એમ ચોક કર્યો છે. ચેલાનું શરીર અને ગુરુના શરીરમાં ફેર શું? કંઈ જ નહીં. માલ બધો હરખો, પણ એક માલ જ માં અટપટું છે. ગુરુ નામ હે ગમ કા, શિષ્ય શીખલે સોય. ગમ કોને કહેવાય? અનુભવને. સૃષ્ટિ પર એની જ મજા છે કે જેની પાસે જેનો અનુભવ. માણા બધા હરખા, રચનામાં ભગવાને બનાવ્યા, પણ જો આ મહેનત. ગુરુ નામ હે ગમ કા, અનુભવનું નામ જ ગુરુ છે. શિષ્ય શીખલે સોય, બિના પદ અનુભવ ગમ્યાથી મળવો જોઈએ, પછી નથી જાત વર્ણની જરૂરી, મેં તો નામ સાહેબ કા નૂરી. ગમે એ જગ્યાએ અવતાર લે, બસ અનુભવી પુરુષ મળવો જોઈએ. ગુરુ નામ હે ગમ કા, શિષ્ય શીખલે સોય, બિના પદ મર્યાદ બિના. આ ગુરુ પદની મર્યાદા છે, નહીં ગુરુ શિષ્ય કોઈ. શરીરના વજનમાં બધું હરખું જ છે. મેં જાચક ગુરુ ચરણ કા. મસ્ત શબ્દ વાપરો છે. મેં જાચક ગુરુ ચરણ કા, દાસ સવે ગુણ ગાયા. સ્વામી ફૂલકરજી સંત ભેટતા એહી મૂર્ત ઓળખાયા. બધાને જે પુરુષનો ભેટો થયો એ પુરુષ મને મળ્યા છે. અરે મળ્યા તો બધાને છે. અણુ અણુમાં ઈશ્વર છે, ઘટોઘટ પરમાત્મા છે, ઘટોઘટ ગુરુ છે, બધું છે, પણ નાતો નથી, માથાકૂટી છે. હા ને, ગોતવા જવાના છે કે નથી ને કોક દીક મળશે એવું નથી. અંતર પડદે એ રમે, બેટા એના ભાગ વડા. અંતર પડદે એ ફરે, પીરું ઊંધો પીર બાવો અવતારી અજમલ ઘરે. બેટા એના ભાગ વડા, અંતર પડદે એ રમે. થોડો કાટલો જ પડદો છે અંદર જ, ગમ નથી. કરોડોનો હીરો કોઈના ડોકે બાંધી દો એને કો નહીં. વર્ષો જતા રહી ભિખારી રહેવાનો આનંદ નહીં આવે. એમ બધાની પાસે માલ તો ઘરમાં જ છે, પણ ગુરુ બીજું કંઈ કરતા નથી, ગમ જ આપે છે. અને એ ગમમાં જ ન્યાલ થઈ ગયા છે બધાને. એ ગમ કેવી રીતે આપે છે? આજ જે વાણી રહી, આ જ શબ્દ દ્વારા ગમ આપે છે. પણ શાનમાં શાન એક ગુરુજીની કહું પાનબાઈ. વાત કરે પણ વાતની અંદર એ શાન હોય છે કે જે એમના ભેડા બેઠેલા ભેદુ હોવા જોઈએ. જે વિષયનો જે ગમ જ નથી, જાણકારી જ નથી, તો તમે ગમે તે જ્ઞાન કરો એનો મતલબ શું? પણ મહાપુરુષો શાન પણ એવી કરે છે આ જ શબ્દથી કે બાળક અહોનિશ જો એમનું સરણું છોડે નહીં તો ધીરે 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 ભમરી જેમ ઈયળને ડંખ મારે ને, બધી ઈયળને ડંખ ન મારે, પેલા ટેસ્ટ કરે, આમ ડંખ મારે ને અવરી થઈ જાય ને એને ઉપાડે, લઈ જાય માટીની અંદર પૂરી દે. અને એવો ડંખ મારે કે એના મગજમાંથી ભય જાય જ નહીં, ભમરીનું જ રટણ થઈ જાય, અને રટણ કરતાં કરતાં ભમરી થઈ જાય. એમ શબ્દ છે મહાપુરુષો મારે જેવી રીતે કે શબ્દ ધીરે 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 એના ગગન મંડળમાં જ્યાં જાય, જગ્યા કરે એટલે તરત એનું મસ્તક નમી જાય. અને અહંકાર રૂપી મસ્તક જેથી નમી જાય તેથી વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે. એને જે જોઈ કદાચ સામે ના હોય ને તોય એ 5 મિનિટ માટે પણ આવી અને એનું કામ કરી દેશે. આવી અટપટી બાજી છે. ચેતન પુરુષમાં જો વિચાર આવતો હોય, તમે વિચાર કરો તો આપણે લવાય જ નહીં, કોઈએ લાવ્યા જ નથી. આપણા ભક્તો કોઈ નથી લાવ્યા, સંતો નથી લાવ્યા, જ્ઞાની નથી લાવ્યા. તમે વિચાર તો કરી દો. જે બોલે છે, હાલે છે, ખાય છે, એનાથી મોટું કોણ? આપણે તો ફોટાને પૂજવા વાળા છીએ, મૂર્તિને પૂજવા વાળા છીએ, પાણીને સૂર્યનારાયણને પૂજવા વાળા છીએ, પહાડને પૂજવા વાળા છીએ. તો ચેતન પુરુષમાં તો બહુ મજા આવે. પણ વાંધો શું છે? એ હોય એવું કે અહીંયા વાંધો છે. બોલે એ બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે આંધળાને અજ્ઞાની અડગારીને ગોતે. કારણ કે એ તરત કે આ મને ટાઢું લાગે છે, આ ઊનું લાગે છે, આ મને નથી ભાવતું. અહીંયા વાંધો પડે છે. ખુશ કરવા આ તો બધા ભક્તો કરી ગયા છે. એ આવ્યા
શરીર લઈને જ આવ્યા હતા, પ્રેરિક જ બન્યા હતા ને આવીને ઓળખી ગયા. સવારામ બાપાના દ્વાર ઉપર આવીને અલખ જગાયો. સાંજનો સમય હતો, ઓસરીમાં ખાટલો હતો, ગોદડું પાથરેલું હતું. આવીને ઉભા રહ્યા અને સવારામ બાપાએ આવકાર દીધો. તરત જ એ પલંગ ઉપર બેસી ગયા અને શું કીધું ખબર હે? મારે જમવું છે. જે હાજર હોય તે બાજરીનો રોટલો ને દહીં આપ્યું હતું અને તરત ઊભા ઊભા થાળ લખ્યો છે, બિરાજો ને પલંગ ઢાળી, તેમાં લખ્યું છે, બાજો ઠારી નહીં. આ મહાપુરુષોની શાન છે. એ હાજરમાં એ પુરુષને આંબી જાય છે. એ શરીર ઉપર નજર નથી એમની. નરસિંહ મહેતાએ કીધું, ગુણ કર્મ સ્વભાવે જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. મારો કહેવાનો ઉદ્દેશ એટલો જ છે કે આપણે પાણીને પૂજીશી, પથ્થરને પૂજીશી, દુનિયાની એવી કોઈ વસ્તુ નથી કે જે આપણે નથી પૂજતા. તો આપણે સીધો સિદ્ધાંત, બધાને તો મહાપુરુષ ના મળી જાય, પણ સીધો સિદ્ધાંત તમને સમજાવું. મેં બહુ ચિંતન કર્યું કે આનો સરળ રસ્તો એક જ છે, જે કરવું એ કરી લો અને એક જગ્યા નક્કી કરી લો. ફોટો કરો તો ભલે, પથ્થરો કરો તો, પહાડ નક્કી કરો તો, કોઈ ચેતન પુરુષ નક્કી કરો તો, ઘરમાં ઘરમાં કરો તો ભલે, બહાર ને બહાર, જે કરવું એ તમારે કરવું એ ભાવથી કરી લો. સરળમાં સરળ રસ્તો. કયા ભાવથી? દ્વાર ઉપર કોઈ આવ્યું તો બાનું ને તિલક જોયું તો કયા ભાવથી સેવા કરીશી? પ્રભુ ભાવથી. કર્મને જ નહીં જોયા કોઈએ કર્મને નથી જોયા, કારણ કર્મનો વજન તો હવની માથે જ રહેવાનો છે. પણ પોતે જે કરે છે એ આત્મભાવથી કરે છે ને આ આત્મભાવનો ખેલ છે. અને જેદી એમને એમ કરતા 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 બધાને તકલીફે પડી છે. પરબ બાંધે તો એવું કંઈ નહીં, કાગડા કોક દીકાવો તો એ પરબ તોડીએ નાખે. આ એવું બન્યું છે ઘણાને. પણ સંતો ભક્તો મહાપુરુષ તો સુરવીર હે, પાછી ઠીબ લાવીને પાછી પરબ બાંધી દે, કારણ કે એમને ખબર હે પંખી આવે ને એના સંગમાં આજ નહીં તો કાલ, કોઈ દિન કોઈ મહાપુરુષ આવી જાય, તેથી જિંદગી નિહાલ થઈ જાય. બસ આ એક પ્રયત્ન રાખ્યો છે. બાકી જીવનમાં જેને જે કરવું હોય, શાસ્ત્ર બતાવે છે, મહાપુરુષ બતાવે છે, જે કરવું એ કરી લો. બસ તમારું પરમાત્માની બેંકમાં જમા થઈ જાય એવી રીતે કરજો. બળદેવદાસ બાપુ એમ મને શીખડાવેલું છે. તમારે પરમાત્માની બેંકમાં જો જમા કરવું હોય તો જો કોઈ સાધુ સંત હોય, બસ એને જમાડી દો, એને ભેટ પૂજા દઈ દો, એની સેવા કરી લો, પરમાત્મા બેંકમાં જમા થઈ જાય છે. આ સીધી સરળ. આતાર સુધી જે ગુણગાન ગાયા બધા મહાન પુરુષ થઈ ગયા, બરોબર. આ જગતમાં આવ્યા એ સાચું. એમને શરૂઆત ક્યાંથી કરી? દાદા મેકરણે ક્યાંથી શરૂઆત કરી? જલારામ બાપાએ ક્યાંથી કરી? દેવીદાસ બાપુએ ક્યાંથી કરી? સેવા. તેમાં બે પ્રકાર ન પડ્યા, હારાની કરવી, નરસાની કરવી. જે આવ્યો તે આ શિખામણ આપી. લક્ષ્મણજીનો અવતાર હતા તોય તમે જુઓ કે સેવા કરો એમ. બધાએ જે સવારામ બાપાએ શું કર્યું? સંસારમાં રહી કામ ધંધો, માટી કામ બધું કર્યું. રમકડા બનાવતા હતા, દુકાન કરી હતી, બધું કરતા હતા, ભજન ગાતા હતા. પણ એ ભાવ કેવો હોય છે સાધુ સંતો પ્રત્યેનો? એમને લખ્યું છે, સંત દેખીને સામો દોડે શેરીએ. એ કેવો ભાવ હોય છે? ત્યારે રામદેવજી બાપાએ કીધું કે સાધુ સંતો પ્રત્યેનો તારો પ્રેમ અને અભ્યાગત પ્રત્યેની તારી જે રીત છે એનાથી હું ખુશ થયો છું. આ બધાએ શું દેખાડી ગયા છે? બહુ આગ્યા વાણીમાં લખ્યું એટલે બધી જવાની જરૂર નથી. આ બધું તો એની મેરાય થઈ જાય પછી, કારણ કે આપણી હદ આવી જાય એટલે સમજી જાય કે હવે આ પાકી ગયો છે. પછી સામે આવીને બે બોલ, તારે શું જોઈ છે? એમાં બધા ન્યાલ થઈ જાય છે. અને ગોઈતે મળતું હોય તો આપણો નંબર એ મોડો આવે ને. એમ નથી, સહેલું નથી, બહુ સહેલું. પણ એટલું ખરું કે આપણે પૂર્વના બળ ભાગી છીએ કે એવી ધામ મળ્યું છે, એવા પુરુષ મળ્યા છે, એવી ઉંમર મળી છે, એવી સમજ મળી છે, એવો સમાજ મળ્યો છે, એવી સદબુદ્ધિ મળી છે, અને એવો અંદરથી ભાવ થાય છે કે લાવો મનુષ્ય જીવન મળ્યું છે, કંઈક કરવું છે. એ પરંપરામાં આપણે ગોઠવી ગયા છીએ.
અને વર્ષો થઈ ગયા કેટલા કેટલા વર્ષો થઈ ગયા? 150 વર્ષ થઈ ગયા. લો આમ નામ ભજન ને સત્સંગ કરી છે ને 66 વર્ષ મારે થયા. 66 વર્ષ 12 કાઢ નાખો. 12 વર્ષ પછી તો ખબર પડતી હતી. આ રમેશ સાક્ષીમાં પૂછો, એને 12 વર્ષની ઉંમરે બાપુજી આંગળી દોરીને લાવ્યા હતા. 2 ઓશિકા ઉપર બિહારતા હતા, પણ તબલું બજાવે એ વાત જ ઓર છે. 10 ને 20 ભજન કાનદાસ બાપુ ગાય તો એકલો બજાવતો હોય. તે રીતે આ ડબલ નહોતું. અને આ થડા ઠોકે નહીં, લગીમાં આવેલું જવાનું. જેમ એકદમ મધુર, જેમ રેલવે કેમ ફાસ્ટ હાલતી હોય એવી રીતે. કહેવાનો મતલબ કે આ થાક નથી લાગતો ને આપણે 15 દિવસ ને 15 દિવસ આવી રીતે ભેરા થાવી કોણ કરે છે? પૂરા બળભાગી છે કે એ આપણને દોરી રાખ્યા છે, બાંધી રાખ્યા છે, અને એ આપણા પર ખુશ પણ છે, એમાંય ફેર નથી. અને તો જ આ પ્રેમ રહે છે ને કે આ પ્રેમ, આ તો બધી શિરગુણ ભક્તિ છે. આ કંઈ પલોઠી વાળીને ખૂણામાં ધ્યાન કરવાનું નથી, આ તો અઘરું છે. હા, બનુભાઈ આજ પ્રોગ્રામ કર્યો, એમને પૂછી જોજો આ કેટલી વીએઓ થાય. આ શિરગુણ ભક્તિ છે, આઘરી છે. માણાએ ધ્યાન રાખવું પડે. માણસને બેસવાની જગ્યા, પાણી, ચા પાણી, જમવાનું, આવકાર દેવો પડે. આ બહુ અઘરું છે. એથી એ મોટું અઘરું હોય તો વાપરવું. મન મોટું એ મોટું, મન નાનું એ નાનો હોય તો ભલે, ના હોય તો ભલે. બસ સતના માર્ગે, ધર્મના માર્ગે વાપરી જાણે. બાકી આ બધું તો એના હાથમાં છે. સવારમાં રાજા ઉઠ્યા દાંતણ કરવા. રાજ દરબારના ઉગમણા દ્વાર ઉપર રૂખી કુળના 2 પતિ પત્ની હાથમાં હામેણો લઈ રાજ વારવા આવે. રાજાની નજર પડી. એ 2 પતિ પત્નીની રાજા ઉપર નજર પડી. નજર એક થઈ અને હાથમાંથી હામેણા પડી ગયા. કે ઓહો, આ કેવો સંજોગ બન્યો કે આજ સવારના પહોરમાં આપણા ધણીને, રાજાને આપણે મોઢું બતાવ્યું. હવે તો આનું પરિણામ તો મોત સિવાય કંઈ આવે નહીં. રાજા દરબારમાં જઈ, રાણીવાસમાં જઈને વિચાર કરે છે કે આજ સંજોગ કેવો બન્યો. સવારના પહોરમાં રૂખી કુળના 2 પતિ પત્ની આજ મારું મોઢું જોયું. ઓલી બાજુ ઓલા 2 હાથમાંથી હામેણા પડી ગયા ને ભાંગલા પગે રોતા રોતા ઘરે જતા રહ્યા કે હમણાં સિપાહી આવશે ને બોલાવશે દરબારમાં, મોતની સજા આવશે. અને ખરેખર 5 સિપાહી ગયા અને બાયણું ખખડાયું. પત્નીએ કીધું કે જોયું ને, મેં કીધું તું ને હમણાં આ રાજનું તેડું આવશે. ને આ બાજુ રાજાને એવો વિચારો સવારના પોરમાં આ 2એ મારું મોઢું જોયું છે, અને હું એને જો ન્યાલ ન કરું તો હું રાજા શેનો? ઓલો વિચાર ક્યાં, આ વિચાર ક્યાં? રાજ દરબારમાં જાય, ભાંગલા પગે જાય છે, આંખમાં આંસુ, પોતાને સૂન થઈ ગઈ કાયા, પોતાને ખબર નથી પડતી. ધરતી પર ઊભો નથી રહી શકતા 2, છતાં જાવું પડે. દરબારમાં ગયા, સામે ઊભા રહ્યા ને તરત રાજાએ કીધું કે આજ સવારના પરમાં તમે મારું મોઢું જોયું, હું તમારા પર ખૂબ રાજી થયો. આને ખબર નથી પડતી સાચું છે ખોટું, સપનું છે જાગ્રત અવસ્થા છે. એટલો ડરી ગયેલો. હું તારા પર ખુશ થયો છું. આજ તને 5 ગામ, 500 સોનામર અને અમારા રાજા રાણીના જે આભૂષણ અને કપડાં તમને આજ બક્ષિસ કરું છું. ત્યારે તેને હોશ આવ્યો કે કંઈક મળ્યું છે. છતાંય ખુશી ન ઉપજી, કારણ કે બહુ થાકી ગયો માનસિક. ઘરે જઈને બાયણું બંધ કરીને આખી રાત 2એ વિચાર કર્યો કે હવે કરશું શું? તો કંઈક કામ કરીને સમય મળ્યો હે ને તો નાયતને ભેરી કરી. 5000 નાયતને આમંત્રણ પહોંચાડી દીધું. રાત્રે મુજરો કરવાનો, સાંજે હરિહર. બસ બરોબર હરિહર કરી અને મેદાનમાં બધાય સમાજ બેઠો હતો. રૂમમાં જઈ આભૂષણ ને કપડાં રાજા રાણીના પહેરીને આવ્યા મેદાનમાં. એવા નાયચા ને બોલતા જાય કે નાયત નાયતનું જમે મુસાભાઈને વાને પાણી, નાયત નાયતનું જમે મુસાભાઈ. 2-4 આગેવાના કીધું કે આમને બાવડા ચાલીને હેઠા બેહારો, આ ગાંડો થઈ ગયો.
બાવડા ચાલ્યા તો કીધું હું ગાંડો નથી થઈ ગયો, પણ અમે જે નાચ્યું છે ને સમજીને નાચ્યું છે કે રાજા ને અમારી નજર એક થઈ. રાજા રીઝા 5 ગામ આપ્યા, 500 સોનામરના એમના કપડાના આભૂષણ આપી, ખીજાય ને તો એક ઝાપટ મારીને પડાવી લે. પણ સમાજની વચ્ચે આજ અમે બે નાચ્યા છીએ ને આ મુજરો કોઈ પડાવી ન કે. એમ મનુષ્ય જીવન પરમાત્માના આપણી નજર એક થઈ ત્યારે આ મનુષ્ય અવતાર મળ્યો છે. એમાં 5 તત્વનું જે આ ગામ છે, શરીર છે 5 તત્વનું ગામ છે. એની અંદર બોલતો પુરુષ સોનામર છે, એક એક શબ્દ 500 સોનામર, અને રાજા રાણીના આભૂષણ, સ્ત્રી અને પુરુષના અંગ આપ્યા છે. અને એટલું યાદ કાયમ રાખવું જોઈએ કે અહીંયા કાયમ કોઈ રહ્યા નથી. જેદી એની ચિઠ્ઠી ઉતરી, બળદેવ ધણીની ચિઠ્ઠી ઉતરી, તેથી તક નહીં રહે કહેવાની, નરતું નથી રહેવાનો માથે આવી મોત નિશાની. એમ અહીંયા રહેવાના નથી, પણ એમની કૃપા થઈ અને મનુષ્ય અવતાર મળ્યો છે. અને આટલી બધી બક્ષિસ કરીને જેદી એની કફા મરજી થઈ, એક ઝાપટે પડાવી લેવાના અને બધું મૂકીને જતું રહેવાનું છે. પણ આવા જે પ્રોગ્રામ, સત્સંગ, ભજન, સેવા, ભક્તિ, ગુરુ વચન, એક શબ્દનું પાલન થઈ જાય બસ કાફી છે. આવું જો કંઈક બની જાય એના માટેની આ બધી મહેનત છે. મહેનત આપણે નથી કરી, જેને હજારો વર્ષ પહેલાં કરી છે. તમે વિચાર કરો, એનો તાર પણ આજ નહીં, પૃથ્વી રહે ત્યાં સુધી રહેવાનો છે. તમે વિચાર કરો મહાપુરુષોની મહેનત કેવી હોય છે. કર્યું કોઈનું જાતું જ નથી, અને બધાએ પોતપોતાની શક્તિ અનુસાર મહેનત કરી છે. જેવી શક્તિ એવી ભક્તિ કરી છે. ભક્તિ તો ભાવના છે ને, બીજું છે કોણ? ભક્તિ એટલે શું છે? પરમાત્માના પદની પ્રાપ્તિ કરવા માટેની જે રીત હોય એનું નામ ભક્તિ. વિશેષ કંઈ નહીં કહેતા. આપનો પ્રેમ જોજો. આટલી મોટી સંખ્યામાં રાજકોટના આંગણે ભેરા થવાના હતા એ તો મને ખબર જ હતી. તમારો પ્રેમ, ભાઈ સંજયભાઈ આપણને ભેરા કર્યા હતા, સંજયભાઈ લાડવાયા, એટલે આજ બીજી વાર મળ્યા હતા. આપણને ખબર હતી. તમારો પ્રેમ જોયો, આનંદ જોયો. બનુભાઈ આવો અવસર આપ્યો, એમના પરિવારને વિશેષ ધન્યવાદ આપી. ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ રામદેવજી બાપાના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણે વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક ભાવિક ભક્તો, સેવક પરિવાર, અન્ય જે નાતે ધર્મપ્રેમી, ગુરુપ્રેમી, સંત પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી અથવા અન્ય જે કોઈ નાતે અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. જે કુટુંબે બનુભાઈએ આવા પ્રેમથી, મેં એમનો પ્રેમ જોયો, સાચા દિલથી એમને પ્રેમથી કર્યું છે. ને એમને જીવનમાં મહાપુરુષને બોલાવી અને આવો જે પ્રસંગ કર્યો એનો પૂરો સંતોષ રહેશે. અને સદગુરુ મહારાજના ચરણે હું પ્રાર્થના કરું કે આપણી ચિત્તવૃત્તિ હર હંમેશ સદગુરુના ચરણે રહે એવી ગુરુ મહારાજ દયા રાખે. અને રામદેવજી મહારાજ એમને આપ સૌને સેવા કરવાની શક્તિ આપે, ખૂબ સમૃદ્ધ બનાવે અને રાજી રાખે એવી બાપાના ચરણે પ્રાર્થના કરી દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.